दोस्तों वेलकम बैक टू माय न्यू वीडियो। तो केम छो बधा मजामां ने? तो आज जो આપણે સુખનો સૂરજ ઉગ્યો છે જો आज આપણો સુખનો સૂરજ ઉગી ગયો છે કર્ણાટકમાં। અને જો રાજસ્થાની ઢાબા કોના નામે ઢાબો ખબર મિત્રો? રામાપીરના નામે ઢાબો છે રાજસ્થાની ઢાબા। જો હું તમને બતાવું, બાબા રામદેવ રાયકા રાજસ્થાની ઢાબા। મિત્રો आज આપણો સુખનો સૂરજ અહીંયા ઉગી ગયો છે રાજસ્થાની ઢાબા રામાપીરના નામે ઢાબો છે અહીંયા। અને 5 વાગે જાગીને આપણે હલવા મળ્યા હતા, અત્યારે પહોંચ્યા છીએ કર્ણાટકમાં। વોટર વૈડ્યા ને પછી અમે અહીંયા હોટલે ઉભા રહ્યા। મેં કીધું હોટલેથી બ્લોગિંગ ચાલુ કરવી। તો જોવો તમે આ રીતનો કંઈક લુક છે આજનો, આવું વાતાવરણ છે આ બાજુનું। કેમ છો બધા મજામાં? તો વિજાપુર વટી ગયા છીએ, અહીંયા નાળું આવે છે, હમણાં તમને બતાવું, બહુ મસ્ત નાળું। જો નાળિયેરી કર્ણાટકમાં પહોંચી ગયા છે મિત્રો। તમે આવે જ્યારે આ બધે પાણી હતું, બધું પાણીનું પીવું। એક કરું તો નાળું તમને દેખાડે એમ છે નહીં, 2-3 કિલોમીટર સુધીનું નાળું છે। આપણું પાણી જ છે, આમ જો દરિયો આની પર થોડું થોડું છે, ઓઇલ પર પાછું કાળું પાણી। માછલા પકડવાની પટ્ટી નાખેલી, ઝાડ નાખેલી। તમે બધા મજામાં? તો આજ અમે ત્યાં ઉબલીથી 60-70 કિલોમીટર આગળ રહ્યા છીએ। અને હવે થોડુંક જમવું છે હવે, કેમ કે ખાધું નથી સવારમાં, થોડું જમી લેવી, પછી પાછા ઉબલી તરફ રવાના થઈ જવી। વાતાવરણ બહુ છે અહીં મિત્રો, બધું અલગ, માણસો અલગ, દોરી અલગ, ગુજરી અલગ। અહીં તરત છે ને પેલા ટાયર ચેક કરી લીધા, કઈ છે નહીં ને આ છે ને દાખલા પાડે છે શું। અને આપણા સોલ કાકા મામા ફોનમાં વાત કરે છે કંપની વાળા રે। જો આ ડબ્બા જો કર્ણાટક આ MS પેલી ગાડી પડી ને MS એટલે કે મહારાષ્ટ્રની ગાડી છે, આપણી ભાવનગરની છે, બોલી આમ રાજસ્થાન બાજુથી આવેલી છે, પંજાબ। તો પગની અંદર કન્ટિન્યુ બન્યા રહીશું, બરાબર છે? અહીંયા છે ને કંઈક નાવું સારું હોય ને તો નાવું છે, પેલા જમવું છે, પછી પાછા નીકળીએ આપણે કર્ણાટક બાજુ। આ તો કર્ણાટકની બસ આવી હતી।
અહીંયા વરસાદ કાળો ભમર કાળો તડકો જોત નીકળી સો ગાઈસ મસ્ત મજાનું જમી લીધું છે આપણે તો આ ઢાબે અહીંયા છે ને મિત્રો પેલા ગાડી ધોવી છે ગાડીનો મોરો ધોવો છે અને લઈને પાણી ભરવા જાઉં છું ગાડીનો મોરો ધોઈ કાઢવી ને પછી પાછું નાવું પછી નાહી નાખવી અને પછી છે ને સૂઈ જવી સાંજ લગી સૂઈ જવી આપણે જે જવાનું 60 કિલોમીટર આગું છે અત્યારે મિત્રો અહીંયા નો અંડર લાગી જાય ને તો ગાડી સિટીમાં જાય નહીં હવે કાલે આપણી ગાડી ખાલી થાય છે તો ગાઈસ પહેલાં મોરો ધોઈ નાખ્યો ગાડી બરોબર ને પછી પાછા મળી આપણે આવું છે અહીંયા પાણી ભરવા આવ્યું છે તો ફાઇનલી દોસ્તો આપણું ગાડી ધોવાનું કામ થઈ ગયું છે સારું બરોબર જુઓ ગાડી ધોતો હતો ને આમાં ગાડી ધોવા જેવું જ નથી ધો તો ખરી ને ધૂળની રમરી ઉડી આમ જુઓ કેટલો પવન છે આમ જુઓ તો ખરી ગાડી તો ધોવાઈ ગઈ છે આપણી હવે આપણે સ્નાન કરવું બાકી છે આમ જો ડોલ ડોલ મિત્રો આવો પવન એની મને નાઇટ કરીને આવ્યો હોય ને આપણે નાઇટ કરીને આવ્યો હોય ને આપણે નાઇટ નકરી ગરમી થાય લાઈટ કરીને આવ્યો હોય ત્યારે આવો પવન વિચાર કરો સવા 7 થઈ ગયા છે હોટલે બપોરે જમીન નાહી ધોઈને ગાડી ધોઈને હોઈ ગયા હતા અને અત્યારે જાગી ગયા છે 7 થઈ ગયા છે હવે હું છે ને જાઉં છું ખબર હું હવે જાઉં છું પાછો ચા લેવા અને મોઢું ધોવા કેમ કે 9:30 થઈ ગયા છે અને હવે અમે જાઉં છીએ જમવા થોડું જમી લેવી ને પછી સૂઈ જવી જેમ કે 3-4 વાગ્યા પાછું ભાગવાનું છે અહીંથી આપણે જો હજી આના ઢાબે જ છેવી ગાડી જો કેટલી પડી છે આઈનમાં આપણે જ્યાં એને જ છે કેમ કે જવું છું પણ હજી નો એન્ટ્રી ન ખુલ્લી હોય ને એટલે નહોતા ગયા અત્યારે જવાનું નહોતા ગયા નો એન્ટ્રી ન ખુલ્લી એટલે જમીન મસ્ત મજાનું જમીન સૂઈ જઈએ પાછા તો મળીએ આપણે કાલના વ્લોગમાં ત્યાં સુધી વોચ એન્ડ વેઇટિંગ વિડીયો જોવાની મજા આવી તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો કન્ટિન્યુ